Good morning, students. Good morning. નમસ્કાર મિત્રો અને મૈત્રીઓ. નવા દાખલા સાથે આવી ગયો છું. તો આપણો જે દાખલો છે એ સ્વાધ્યાયનો 3.6 નંબરનો દાખલો છે. સ્વાધ્યાયનો 3.6 નંબરનો દાખલો. બટન સેલ જે બહોળા પ્રમાણમાં કાળા ઘડિયાળ અને અન્ય ઉપકરણોમાં વપરાય છે. નાના નાના બટન સેલ આવતા હોય છે ને એની વાત છે. તેમાં નીચેની પ્રક્રિયા થાય છે. પ્રક્રિયા સમીકરણ આપેલું છે Zn + Ag2O + H2O. એમાંથી બને છે Zn2+ + 2Ag + 2OH-. આપણે પ્રક્રિયા માટે ΔG0R શોધવાનું છે. ΔG0R એટલે મુક્ત ઉર્જાનો ફેરફાર અને E0 ગણવાનું છે. E0 સેલ ગણવાનો છે. બરાબર. તો આટલા સુધી આપણી રકમ છે. હવે આ જે સમીકરણ આપેલું છે એ સમીકરણમાં તમે જોઈ શકો છો કે Zn માંથી Zn2+ બને છે. એટલે Zn માંથી Zn2+ બને એટલે ઓક્સિડેશન થયું કહેવાય. ઓક્સિડેશન નું સમીકરણ છે Zn gives Zn2+ + 2 ઇલેક્ટ્રોન. ઓક્સિડેશન નું સમીકરણ છે Zn gives Zn2+ + 2 ઇલેક્ટ્રોન. એમાં આ જે પોટેન્શિયલ છે એ આ લોકોએ રકમમાં આપેલ નથી. આ લોકો એવા છે ને કે એ લોકોએ પોટેન્શિયલ નથી આપ્યો. ખરેખર તો સામાન્ય રીતે શું પોટેન્શિયલના મૂલ્યો આપેલા હોય, પણ આમણે પોટેન્શિયલના મૂલ્યો આપ્યા નથી. એનો અર્થ કે આપણે યાદ રાખવા પડશે. આપણે પોટેન્શિયલના મૂલ્યો યાદ રાખવા પડશે. બરાબર. તો ઝીંક જે ખરું એ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આવશે. તમને ખબર જ છે રાઈટમાં જે સાંકેતિક નિરૂપણ છે તમને ખબર જ છે કે આપણે E0 સેલ નું સૂત્ર હું કહેતો હતો. E0 સેલ બરાબર E0 રાઈટ માઇનસ E0 લેફ્ટ. રાઈટ માઇનસ લેફ્ટ, રાઈટ માઇનસ લેફ્ટ. બરાબર. તો એ વખતે શું હોય કે રાઈટમાં જે સેલ હોય એ રિડક્શન પ્રક્રિયા વાળો હોય. રાઈટમાં હોય રિડક્શન. બોલો બોલો. રાઈટમાં હોય રિડક્શન. રાઈટમાં હોય રિડક્શન. શું હોય રાઈટમાં? રિડક્શન. ખ્યાલ આવશે કેમિસ્ટ્રીનું આ ભજન. રાઈટમાં હોય રિડક્શન. સેલનું જે નિરૂપણ કર્યું હોય એમાં રાઈટમાં હોય રિડક્શન. ઓકે. તો અહીંયા ઓક્સિડેશન વાળું લેફ્ટમાં છે જેનો પોટેન્શિયલ છે -0.76 વોલ્ટ. રિડક્શન કોનું થાય છે? આ Ag2O છે ને એમાં Ag+ છે. Ag2O જે ખરું આમાં Ag+ છે. Ag+ માંથી Ag બને છે. Ag+ માંથી Ag બને છે એટલે રિડક્શન થાય છે. Ag2O માં Ag+ છે. બોલો બોલો કોણ હે વો? Ag2O માં Ag+ હે વો. ઓકે. તો આમાં Ag+ છે. બરાબર. તે Ag માં ફેરવાશે એટલે રિડક્શન થશે. એટલે એનું સમીકરણ છે Ag2O + 2 ઇલેક્ટ્રોન + H2O. Ag2O + 2 ઇલેક્ટ્રોન + H2O. એમાંથી મળશે 2Ag + 2OH-. 2Ag + 2OH-. તો એ પ્રક્રિયા માટેનો સેલ જે ખરો રાઈટ હેન્ડ સાઈડ ઉપર આવશે. સાંકેતિક નિરૂપણમાં કઈ બાજુ આવશે? રાઈટ હેન્ડ સાઈડ ઉપર આવશે. એટલે E0 રાઈટ બરાબર E0 Ag2O Ag બરાબર 0.344 વોલ્ટ. તો આ કિંમત રકમમાં આપેલી નથી. આ કિંમત યાદ રાખવી પડશે. આ કિંમત રકમમાં આપેલી નથી. યાદ રાખવી પડશે. ઓકે. તો આ રીતે આપણને આ બે કિંમતો યાદ રાખવી પડશે. આ ઝીંક માટેનો પોટેન્શિયલ છે, આ સિલ્વર માટેનો છે. Ag2O માંથી Ag બનશે એના માટે છે. બરાબર. ઓકે. હવે આપણે મેળવીએ E0 સેલ. તો E0 સેલ બરાબર E0 રાઈટ માઇનસ E0 લેફ્ટ. રાઈટ માઇનસ લેફ્ટ. રાઈટ માઇનસ લેફ્ટ. ઓકે. તો રાઈટમાં એનો પોટેન્શિયલ છે 0.344 માઇનસ આ માઇનસ સૂત્રનું માઇનસ છે. ભાઈ આ માઇનસ એ સૂત્રનું માઇનસ છે. લેફ્ટ માટે કેટલું છે તો કે -0.76.
માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આ ગુણાકાર છે ને એટલા માટે. ગુણાકારમાં માઇનસ માઇનસ પ્લસ થાય. આનો જવાબ આવશે 1.104 વોલ્ટ. 1.104 વોલ્ટ આવશે. તો E0 સેલ મળી ગયું છે. બરાબર, E0 સેલ મળી ગયું છે 1.104 વોલ્ટ. બરાબર. હવે આપણે ડેલ્ટા G0 ગણવાનું છે. ડેલ્ટા G0, ડેલ્ટા G0 ગણતી વખતે બહુ સિમ્પલ છે એકદમ. સૂત્ર તમને ખબર જ છે, માઇનસ NFE0 સેલ, માઇનસ NFE0 સેલ. n બરાબર 2 આવશે. n બરાબર કેટલા આવશે? 2 આવશે. n બરાબર 2 આવશે. n બરાબર 2 આવશે. ઓકે, n બરાબર આવશે 2. ફેરાડે અચળાંક, ફેરાડે અચળાંક મોઢે ના હોય તો 50 વાર લખી લેજો. મોઢે જ હોવી જોઈએ એની કિંમત. ફેરાડે અચળાંક છે 96500. E0 સેલ, E0 સેલ આપણી પાસે છે 1.104 વોલ્ટ. E0 સેલ આપણી પાસે છે 1.104 વોલ્ટ. 1.104 વોલ્ટ. તો આ બધાનો ગુણાકાર કરીશું એટલે જવાબ આવશે -21, 30, 72. કેટલો જવાબ આવશે? -21, 30, 72. નોટ 73 પણ 72. 72 આવશે. ઓકે, આનો એકમ શું થશે? તો ફેરાડે અચળાંકનો એકમ છે કુલમ્બ. E0 સેલ નો એકમ છે વોલ્ટ. ફેરાડે અચળાંક કુલમ્બમાં છે, E0 સેલ વોલ્ટમાં છે, એટલે કુલમ્બ ઇન્ટુ વોલ્ટ એકમ આવશે. કુલમ્બ ઇન્ટુ વોલ્ટ એને જ આપણે જૂલ એકમમાં લખીએ છીએ. કુલમ્બ ઇન્ટુ વોલ્ટ એને જ આપણે જૂલ એકમમાં લખીએ છીએ. બરાબર. કિલો જૂલમાં ફેરવવું હોય તો 1000 વડે ભાગી દો. કિલો જૂલમાં ફેરવવું હોય તો 1000 વડે ભાગી દો. ઓકે, તો આ રીતે આપણને મળી જશે ડેલ્ટા G0R -213.072 કિલોજૂલ. -213.072 કિલોજૂલ. ઓકે, તો આ રીતે આપણને મુક્ત ઉર્જા મળી જશે. આ કિંમતો યાદ રાખજો. બરાબર. આ રિડક્શન પોટેન્શિયલ છે. ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ. Ag2O માંથી Ag માટે ખાસ યાદ રાખજો, આ સ્પેશિયલ છે. Ag2O માંથી Ag માટેનો રિડક્શન પોટેન્શિયલ છે 0.344 વોલ્ટ. બીજો દાખલો ગણીએ. હવે આપણો દાખલો જે ખરો એ સ્વાધ્યાયનો 3.12 નંબરનો દાખલો છે. સ્વાધ્યાયનો 3.12 નંબરનો દાખલો. નીચેના રિડક્શન માટે કેટલો વિદ્યુત ભાર જોઈએ? ગણી નાખીએ. કેટલો વિદ્યુત ભાર જોઈએ ગણી નાખીએ. બરાબર. તો અહીંયા પહેલું છે 1 મોલ Al3+ માંથી Al મેળવવાનું છે. Al3+ માંથી Al મેળવવાનું હોય તો કેટલું સિમ્પલ સમીકરણ છે. Al3+ વત્તા 3 ઇલેક્ટ્રોન એમાંથી મળશે Al. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એલ્યુમિનિયમ જે ખરું ને મળ્યું છે 1 મોલ એલ્યુમિનિયમ મળ્યું. 1 મોલ એલ્યુમિનિયમ મળ્યું. એના માટે અહીંયા 3 ઇલેક્ટ્રોન જે લખ્યા છે એનો અર્થ કે 3 ફેરાડે વિદ્યુત જથ્થો જરૂરી બનશે. ખ્યાલ આવ્યો? 1 મોલ એલ્યુમિનિયમ માટે 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો જરૂરી બનશે. બરાબર. તો આપણી પાસે અહીંયા 3 ફેરાડે વિદ્યુતનો જથ્થો જરૂરી છે. 3 ફેરાડે જરૂરી. ફેરાડે છે એને કુલમમાં ફેરવવું હોય તો તમને ખબર જ છે, તમે એકદમ જ્ઞાની માણસ છો.
બરાબર. ફેરાડે 1 ફેરાડે બરાબર 96,500. તો ગુણાકાર કરીશું એટલે 28,95,00 કુલમ્બની જરૂર પડશે. કેટલા કુલમ્બની જરૂર પડશે? 28,95,00. છે ને એકદમ સહેલું. બરાબર. તો આ રીતે Al3+ વત્તા 3 ઇલેક્ટ્રોન, એમાંથી Al 3 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરીશું ત્યારે 1 મોલ એલ્યુમિનિયમ મળશે. 3 ફેરાડેની જરૂર પડશે. તો 3 ગુણ્યા 96,500 એટલે 28,95,00 કુલમ્બ. પછી બીજો દાખલો. હવે આ તો તરત આવડી જવો જોઈએ કે Cu2+ plus 2 electron gives Cu. ઓકે. અહીંયા તમે જોઈ શકો છો 1 મોલ કોપર માટે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો જરૂરી બને છે. આ 2 ઇલેક્ટ્રોન લખ્યા ને એટલે 2 મોલ ઇલેક્ટ્રોન કહેવાય. આ 2 ઇલેક્ટ્રોન લખ્યા જેનો 2 મોલ ઇલેક્ટ્રોન કહેવાય, અને 2 મોલ ઇલેક્ટ્રોન એટલે 2 ફેરાડે કહેવાય. ઓકે. તો 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો જરૂરી બનશે આના માટે. 2 ફેરાડે જરૂરી એટલે 2 ગુણ્યા 96,500 એટલે આપણો જવાબ આવશે 193,000 કુલમ્બ. 193 પછી 3 0 છે, ધ્યાન રાખજો. 193,000 કુલમ્બ. એ જ રીતે MnO4 માંથી Mn2+ બનાવવું છે. MnO4 એની 8H+ સાથે પ્રક્રિયા કરીશું. MnO4 એની 8H+ સાથે પ્રક્રિયા કરીશું. 5 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. 5 ઇલેક્ટ્રોન એટલે 5 મોલ ઇલેક્ટ્રોન એટલે 5 ફેરાડે ઇલેક્ટ્રોન. બરાબર. તો આ જે ખરું એમાંથી બની જશે Mn2+. સમીકરણ મોઢે રાખવાનું છે વત્તા 4H2. સમીકરણ મોઢે રાખવાનું છે, ખાસ ધ્યાન રાખજો. MnO4 વત્તા 8H+ વત્તા 5 ઇલેક્ટ્રોન, એમાંથી મળશે Mn2+ વત્તા 4H2O. ઓકે. તો આપણે તમે જોઈ શકો છો કે 1 મોલ Mn2+ માટે 5 ઇલેક્ટ્રોન એટલે કે 5 ફેરાડે વિદ્યુતનો જથ્થો જરૂરી બને છે. કેટલો વિદ્યુતનો જથ્થો જરૂરી બનશે? 5 ફેરાડે વિદ્યુતનો જથ્થો જરૂરી બનશે. આપણે અહીંયા લખી શકીએ છીએ, हम यहाँ लिख सकते हैं. बराबर. 5 ફેરાડે જરૂરી. 5 ફેરાડે એટલે 5 ગુણ્યા 96,500 બરાબર 4,82,500 કુલમ્બ. 4,82,500 કુલમ્બ. ઓકે. તો આ રીતે આપણા દાખલા છે, એકદમ સિમ્પલ દાખલા છે. સમીકરણ ખાસ મોઢે રાખજો. MnO4 વત્તા 8H+ વત્તા 5 ઇલેક્ટ્રોન, એમાંથી મળશે Mn2+ વત્તા 4H2O. MnO4 વત્તા 8H+ વત્તા 5 ઇલેક્ટ્રોન gives Mn2+ વત્તા 4H2. તો એક મોલ Mn2+ થયું, જેના માટે 5 ફેરાડે વિદ્યુતનો જથ્થો જરૂરી બનશે. 5 ફેરાડે એટલે 5 ગુણ્યા 96,500 એટલે 4,82,500 કુલમ્બ. સરસ રીતે લખી લેજો, સરસ રીતે.